લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દયાપર લખપત તાલુકામાં 7 ગામમાં શાંતિપૂર્ણ મતદાન થયું, જેમાં કુલ 83.49% જેટલું મતદાન થયું છે. તેમજ દોલતપર માતાના મઢ, નારાયણ સરોવર, હરુડી, બરંદા, બેખડા તેમજ દોલતપરમાં વોર્ડ નંબર 3માં 71% જેટલું મતદાન થયું છે. વોર્ડ નંબર 7માં 88.28% જેટલું મતદાન અને વોર્ડ નંબર 8માં 70.90% જેટલું મતદાન થયું હતું. કુલ 77.51% જેટલું મતદાન થયું હતું અને વોટિંગ 262% થયું છે. તેમજ ચૂંટણી અધિકારી રામજીભાઈ બુકોલિયાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે લખપત તાલુકામાં 7 ગામોમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે, જેમાં વધારે મતદાન 95% બેખડામાં થયું છે. તેમજ 25 તારીખના દિવસે મતગણતરી યોજાશે. નંબર પ્રમાણે મતપેટી ખોલવામાં આવશે. તેમજ મામલતદાર સ્ટાફ અને તાલુકા પંચાયત સ્ટાફ, શિક્ષકો પણ ચૂંટણીમાં કામગીરી કરી રહ્યા છે. તેમજ પીએસઆઈ ડીબી વાઘેલા સાહેબ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મતગણતરીના દિવસે કોઈ બનાવ ન બને તે માટે પોલીસ અને હોમગાર્ડ જીઆરડી વાળાને પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે. તેમજ જ્યાં મતગણતરી થવાની છે તે મોડર્ન કોલેજ ચૂંટણી અધિકારી સલીમભાઈ ડોડિયા મુલાકાત લીધી હતી. સર્કલ ઓફિસર યુવરાજસિંહ ગોહિલ તેમજ દોલત પર મતદાન પૂર્ણ થયા પછી સીલ કરી રહેલા અધિકારીઓ હરેશભાઈ, પ્રદીપભાઈ, પીરાભાઈ, જીજ્ઞાબેન તેમજ દોલત પર પોલીસ બંદોબસ્તમાં ગોપીચંદ રાણા, જાદવભાઈ કોરરિયા, આશાબેન પરમાર હાજર રહ્યા હતા. દર્શન સોની, દયાપર. મારું નામ રામજીભાઈ બુકોલિયા, લખપત તાલુકા ચૂંટણી અધિકારી. લખપત તાલુકામાં 5 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તે એનું આજે શાંતિપૂર્ણ મતદાન થયેલ છે અને મતદાન પૂર્ણ થતાં અત્યારે રૂટ આવી ગયા છે અને તાલુકામાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બનેલ નથી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેલી છે. અત્યારે 6 વાગ્યા સુધી લખપત તાલુકામાં કુલ 84% જેવું મતદાન થયેલ છે અને તમામ બૂથો ઉપર શાંતિપૂર્ણ મતદાન થયેલું છે. સૌથી વધારે બેખડો બૂથ ઉપર 95% જેવું